તો શું દેશના તમામ પુરુષોને જેલમાં મોકલી દેવા જોઈએ? આ ચોંકાવનારો સવાલ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ એક અભિનેત્રી અને પૂર્વ સાંસદે પૂછ્યો છે. એક્ટ્રેસ રામ્યાએ પુરુષોના વર્તન પર ઉઠાવ્યા ગંભીર સવાલો અને સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાઈ ગયું છે. પોતાના બેપાક અંદાજ માટે જાણીતી કન્નડ ફિલ્મ અભિનેત્રી દિવ્યા સંપદના ઉર્ફ રામ્યાએ એક નવો વિવાદ છેડ્યો છે. આ ઘટના કઈ એવી છે કે સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનના મુદ્દે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે શ્વાનના મૂળને ઓળખવો અશક્ય છે. બસ આ જ ટિપ્પણીને પકડી અને રામ્યાએ પુરુષો પર આકરા પ્રહારો કર્યા છે. રામ્યાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે તમે કોઈ પુરુષનું મન પણ વાંચી શકતા નથી. કોઈને ક્યારેય ખબર નથી હોતી કે પુરુષ ક્યારે બળાત્કાર કે હત્યા કરી શકશે. તો શું આપણે બધા પુરુષોને જેલમાં ધકેલી દેવા જોઈએ? રામ્યાની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર બે ફાટા પડી ગયા છે. તો કેટલાક પુરુષોના અપમાન તરીકે પણ જોઈ રહ્યા છે. જો કે રામ્યા માટે આ વિવાદ કોઈ નવો નથી. તે અગાઉ અનેક સામાજિક મુદ્દાઓ પર આવી આકરી ટિપ્પણીઓ કરી ચૂકી છે.